આણંદથી મહત્વના સમાચાર। આણંદના મોગરીમાં વૃદ્ધ મહિલા પર દુષ્કર્મ કરી લૂંટના બહાને હત્યા કરવામાં આવી હતી। આ બનાવ બાદ પોલીસે લૂંટ, રેપ અને મર્ડરનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા છે। આ ગુનામાં બોરસદના કંસુબાડ ગામના 2 નરાધમોની ધરપકડ કરવામાં આવી છે। તો હાલ બંને આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આણંદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આણંદમાં એક વૃદ્ધ સાથે થયેલ બળાત્કાર અને ત્યારબાદ હત્યાની ઘટનામાં પોલીસે આરોપીઓની ગણતરીની કલાકોમાં ધરપકડ કરી હતી। પોલીસે લૂંટ, રેપ અને મર્ડરનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા છે। આ ગુનામાં બોરસદના કસુબાડ ગામના 2 નરાધમોની ધરપકડ કરવામાં આવી છે। હાલ તો બંને આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પીએમ નોટમાં એવી હકીકત જણાવેલ કે મરણ જનાર સવિતાબેન મહેન્દ્રભાઈ પંચાલ ઉંમર વર્ષ 70નું દુષ્કર્મ કરી ગળું દબાવી તેમનું મર્ડર કરેલું છે અને તેમની પાસેથી સોનાની બુટ્ટી તથા એક મોબાઈલની લૂંટ કરેલ છે તે મુજબની હકીકત જણાવેલ છે। પીએમ નોટમાં સ્પષ્ટ લખેલું હોય જેથી આ બાબતે રમેશભાઈ ભીખાભાઈ સોલંકીએ અજાણ્યા ઈસમના વિરુદ્ધમાં આ બાબતે રોબરી વિથ મર્ડર વિથ બળાત્કારનો ગુનો રજિસ્ટર રિસોર્સિસનો ઉપયોગ કરી તેમજ આ બનાવ સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓની પૂછપરછ કરતા એલસીબીને હકીકત મળેલ કે આ ગુનામાં 2 આરોપીઓ સંડોવાયેલા છે। તે પૈકીના એક આરોપીને વિરસદ ગામેથી ઇમ્તિયાજ ઇકબાલભાઈ હસનભાઈ જાતે રાઠોડને એલસીબી દ્વારા એને પકડવામાં આવેલો હતો। આ આરોપીની પૂછપરછ દરમિયાન હકીકત એવી જણાવેલ કે તેને તથા તેની સાથેના તેના મિત્ર ચિરાગભાઈ ઠાકોરભાઈ બબુભાઈ ચૌહાણ કે જે બંને આરોપી કસુંબાડ તાલુકો બોરસદ જિલ્લો આણંદના વતની છે તે બંને આ ગુનાને અંજામ આપેલો હોવાની હકીકત જણાવતા આ બંને આરોપીની પકડવાની તજવીજ કરેલ, જેમાં